અત્યારે બહુ મજાના દિવસો છે. અને આમાં કેવું ભૂલ થઈ કે આપણે 11-12 એટલું ઓલામાં ભણ્યા હોઈએ અને પછી આપણે ઓલી કોલેજ તો ભાઈ કરણ જોહરની દેખાય એટલે આપણને એમ થાય કે ઓકે ચાલે છે બધું, મજા જ કરવાની છે. અહીંયા રોજ નવા નવા કપડાં છે, નજરો નવી છોકરીઓ છે, મજા જ કરવાની, વાતો કરવાની, ક્લાસ બંક કરવાના, એવું બધું થાય. પછી તમારા જીવનમાં એક XY વ્યક્તિ આવે અને ઓલું હમણાં નવું નવું ગીતા છે ને, તું હે તો મુજે ફિર ઓર ક્યાં ચાહીએ, એમાં તમે માનવા માંડો એ ફિલોસોફીમાં. પણ હું કહી દઉં બેટા, જે તમને એવું કહે ને કે તું હે તો મુજે ફિર ઓર ક્યાં ચાહીએ, એ જ છોકરી સાંજ પડે તમારી પાસે સોલિટર માગે, મને આવી એક ઈચ્છા છે. અને ત્યારે ઓલો સરસ ભણેલ ગણેલ છોકરો, ડિગ્રીધારી, સરસ કારકિર્દી બનાવતો છોકરો છે ને, એ નીકળી જાય ગાડી લઈને, અને પછી પોતાની જિંદગી. અને પછી આપણે અત્યારની છોકરીઓ આમ કરે, ઓલાના આમ કરે. અને બીજું બેટા, અંગત રીતે મારે એક કરબદ્ધ પ્રાર્થના નવી પેઢીના તમામ સંતાનોને, ખાસ કરીને પહેલા હું દીકરીઓ તરફ આવું ને પછી દીકરા તરફ જાઉં, કે બેટા જે છોકરો તમારી ના ન સ્વીકારે ને, એ છોકરાની હા તમે ક્યારેય ન સ્વીકારતા. તમે એને ના પાડો છો આજે કે આ બટન નહીં ખુલે, તો માની લેજો કે આનામાં કંઈક રસ છે, તમારી ના સાંભળી લે છે. તો અહીંયા બેટા તમને આ નડિયાદ આખા ગામની અંદર અમે ભણવા દૂરથી અહીં સુધી એટલા માટે મોકલાવ્યા છે કે તમે તમારી કારકિર્દીના સરસ મજાના વળાંક લઈ શકો, તમારા શરીરના વળાંક મપાય એ માટે અહીંયા તમને આ જગ્યામાં નથી મોકલવામાં આવતા. બહુ પ્રેમથી, શ્રદ્ધાથી તમે એક સંબંધમાં જોડાવ છો. અને અમારા યુગમાં એક સારું હતું કે કશું જો એવું નહોતું કે અમારી પેઢી કઈ પ્રેમ નહોતી કરતી કે એને કોઈ સંબંધો નહોતા. અમારી પેઢી એ પ્રેમ કરતી હતી, તમે કરો છો ને આવતી પેઢી કરશે. અમારામાં નિરાત એ હતી કે અમે ત્યાં લિખિતન નીચે લખવાનું નહોતું, અમારા બધાના કાગળિયાઓ છે ને ચૂલામાં સળગી જતા હતા. તમારા કિસ્સામાં બધું ક્લાઉડમાં સચવાય છે. ઉપરવાળો જાણે, એકચ્યુઅલી તમારું તો ઉપરવાળો જાણે છે, જેને તમે ક્લાઉડ કયો છો. ડિલીટ થયેલું પણ બધું આ લોકો ફરી 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 લાવે છે. આપણને ક્યારેક ઘણી બધી વખત વિચાર આવે કે આ છોકરી કેમ આ છોકરા હારે હશે, એવો વિચાર આવે. અને અમારે કેવું હતું કે અમારે ત્યાં ભણતા હોય ને અમારે કંઈ કેવું નહોતું પડતું કે આ જસ્ટ ફ્રેન્ડ છે, ને સિચ્યુએશનશીપમાં છે, ને બ્રેડ ક્રમિંગમાં છે, ને બેન્ચિંગમાં છે. અમે ખાલી એમ કહી દે કે આ તારી ભાભી છે એટલે કામ પૂરું થઈ જતું હતું. બસ પછી કઈ વાંધો ન હોય, 3 વર્ષ જીવન હચવાઈ જતા હતા. તમારા કિસ્સામાં ઇન્સિક્યોરિટી બહુ છે એટલા માટે. અને બીજું કેવું કે અમને ધારો કે કોઈ ગમે તો 1-2 મહિના તો એ છોકરીનું નામ ગોતવામાં અમારે જાય, પછી એની પાછળ પાછળ જાઓ. એને ટ્યુશન રાખ્યા હોય ત્યાં અમે ટ્યુશન રખાવીએ અને કેટલું બધું કરીએ. 6-8 2 મહિના, એકાદ વર્ષ પછી એ છોકરી સ્માઇલ આપે, ત્યારે અમને એમ થાય કે હવે કંઈક જીવવા જેવું છે. અને તમારા કિસ્સામાં તમને અત્યારે એક કોઈક સહેજ ગમી જાય, તમે એક નાનું એવું ગૂગલ કરો કે એને શું ગમે છે, છેલ્લે એને ક્યાં શું ખાધું તું, આમાંની તમામ ઇન્ફોર્મેશન તમને સોશિયલ મીડિયા ઉપર મળી જાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, દીકરો કે દીકરીઓ બંને, પ્રોફાઇલ જોઈને ક્યારેય પ્રેમમાં પડતા નહીં. કારણ કે એ ફિલ્ટરની એવી ગેમ છે ને. અહીંયા મારા ફોટા હું જ્યારે કાળા કુંડાળા વગરના જોઉં તો મને એટલી નવાઈ લાગે છે. જ્યારે કોઈ છોકરી બેટા શ્રદ્ધાથી કોઈક તમારી અંગત પળોની અંદર એકાદ ફોટો તમને મોકલે છે અને તમે તમારા ભાઈબંધને ફોરવર્ડ કરો છો, તો કોઈને કહેતો નહીં, કોઈને બતાવતો નહીં, એ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને આખું વિશેષ સર્કલની અંદર એક છોકરી ફસાતી જાય છે. અને એ વખતે એ છોકરીને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ કે કોઈ પણ ડર વગર એ ચક્રમાં પડવાના બદલે પ્રેમથી નીકળી જજે. લોકો કંઈ પણ તને કહે,
અને સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે તમે જેટલી સફળતાને નથી વધાવતા, તમે જેટલી પોઝિટિવિટીને નથી વધાવતા, એટલી નેગેટિવિટીને વધાવો છો. કોઈક વ્યક્તિ ભૂલ કરે તો ફોન કરીને 4 જણાને કે તમને ખબર પડી કે નહીં, તમને ખબર પડી કે નહીં, તમને ખબર પડી કે નહીં. કોઈની દીકરી પહેલી આવે તો તમે કેમ 4 જણને ફોન કરીને નથી કહેતા? પણ એક છોકરીની ભૂલ હોય તો તમે 10 જણાને ફોન કરીને કહો છો. આવા સમયે સમાજની પહેલી જવાબદારી છે કે જ્યારે કોઈક સમાજનો એકાદ વ્યક્તિ નિષ્ફળ જાય, ભૂલ કરી બેસે, તો એને એટલું સમજાવવાનું ને સંભાળવાનું સાથે રાખો, તો બની શકે ક્યાંક એ પેઢી પણ સચવાઈ જાય. એ પેઢીને ઇન્સિક્યોરિટી એટલા માટે. અને બીજું કેવું છે કે આપણે એમને કીધું ને કે ભાઈ થિંક બિગ. આપણા કિસ્સાઓમાં મોટા વિચાર કરો તો ચાલી જતું. આ લોકોએ તો મોટા વિચારે કરવાના છે અને સૌથી પહેલા કરવાના છે, કારણ કે કોમ્પિટિશનનો યુગ છે. એ સ્પેલમાં તમને ક્રિકેટર ગમતું હતું, ક્રિકેટર ફાવતું હતું, તો તમારી પાસે કોમ્પિટિશન માત્ર 100 જણા હતી. હવે તમારી કોમ્પિટિશન 1000 જણા સાથે છે. અમે લોકો નાના હતા ત્યારે અમારી કોમ્પિટિશન અમારે કોની યાર હતી? માસીના દીકરા અરે કાકાની દીકરી અરે, જો ફલાણા પાકા મામાનો દીકરો કેટલું કરે, જો. તમારી કોમ્પિટિશન તો વિશ્વના દરેક વિદ્યાર્થી સાથે છે. એટલે આ પેઢી સતત કમ્પેરિઝનમાં રહે. અમને એક વખત નોકરી મળી જાય પછી મારે બહુ ખાસ ચિંતા નહોતી કરવાની. તમારે તો પરફોર્મન્સ રાખવાનું, પછી ડેડલાઇન પૂરી કરવાની, આખું બધું કવર કરવાનું. એટલે ઓવરઓલ આ જનરેશન એક જુદા સ્ટ્રેસમાં છે. એ મારે ને તમારે સ્વીકારવું પડે એવું છે. એને ખબર છે, કારણ કે આપણે આ પેઢીની અંદર સફળતા નામનો ગુણ, સફળતા નામનો રોગ નાખી દીધો મગજમાં. આપણે સાર્થકતા અને શ્રેષ્ઠતા નામ એમને સમજાવતા જ ભૂલી ગયા. એને સફળતા સમજાવી એટલે એને કોઈ દિવસ આપણે ન સમજાય કે બેટા જે સફળ થાય એ ક્યારેક નિષ્ફળ પણ જાય. એ વખતે આપણે સુરાતન વાળા વાક્ય બોલીએ, કોકની મદદ માગવી એના કરતા તો મરી જવું સારું. તેને એમ થાય તો મરી જાય. કોક આગળ હાથ લાંબો કરીને માગવું એના કરતા તો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તો એને થાય ઓકે. રાધર હવે એમને સમજાવો કે કોઈક પાસે મદદ માગવી એમાં તમારું કોઈ જ પ્રકારનું લેવલ નીચે નથી આવી જતું. અને હું હજી કહું છું આ પેઢીને કે જેટલું મા બાપ પાસે ખુલતા રહેશો, ખીલતા રહેશો, એટલા જ તમે વિકસતા રહેશો. અને મા બાપને પણ વિનંતી છે કે જ્યારે તમારું સંતાન પોતાની ભૂલ લઈને આવે, એમણે કીધું ને કે ફોલ્ડર ખોલતો ખરો, ફોલ્ડર ખોલી નાખે ચાલો સંતાનો, પછી તમે દરેક ફોલ્ડર એક એક તમાચાવાળી જ કરવાના છે ને. આ હાટું મોકલો તને નડિયાદ, આ માટે તું ગઈ હતી, આવા જતા ને તાર પપ્પાનું ડાયાબિટીસ આમાં તો વધી ગયું, તાર પપ્પાને હાર્ટ એટેક આવી જશે ને. એ ઓલા છોકરાને એમ થાય કે આને ક્યાં કીધું. એ સમય માતા પિતા તરીકે તમે મોટા છો. તમે દિવાળી વધુ જોઈ છે, જુવાનીનો જોશ, જુવાનીની ભૂલ તમે તો પસાર કરીને આવ્યા છે. એટલે તમને તો ખબર જ હોય કે આ ઉંમરે આ તકલીફ થાય. આ આખી જનરેશનની મોટામાં મોટું દુશ્મન એનો ડોપામાઇન છે કે જે કંટ્રોલ નથી થતું, જે મેનેજ નથી થતું. બેટા ઈચ્છાઓને હું એવું નથી કહેતી કે એને તમે કાબુમાં કરી નાખો ને એને દાબી દો. ના, એને થોડી શેપ કરો, થોડી પોસ્ટપોન્ડ કરો. આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે. અને તમારી તકલીફ એ છે કે તમારે સંબંધો પણ સાચવવાના હોય, પરીક્ષામાં સફળ પણ આવવાનું હોય, પાછું આ શ્રવણકુમાર વાળું લેબલ તો પેરેલલ સાચવતા જ રહેવાનું. એટલે આખા બધા રોલની અંદર એ પેઢી ક્યાંક ને ક્યાંક ક્રાઇસિસમાં એટલે પછી નક્કી કરે કે આ લોકો હારે રહેવું એના કરતા કોઈ પણ પૃથ્વીના ખૂણા ઉપર રહેવું. એની બદલે એને થોડીક સમજવા વાળી, સાંભળવા વાળી પેઢી આપો તો એને પણ એવું થાય કે ના. એક વખત એક છોકરો પતંગ ચગાવતો હતો, એના પપ્પા ફિરકી પકડતા હતા. એ કે પપ્પા તમે મારી ફિરકી સરખી રીતે પકડી લ્યો, મારા પતંગ આજ બહુ ઊંચે ઉડાડો છે, કારણ કે પવન બહુ સરસ છે અને તમે પતંગના કાનતરા એટલા સરસ બાંધ્યા છે કે મને વાંધો નહીં આવે. છોકરો પતંગ ઉડાડવા માંડ્યો છે. પતંગ બહુ સરસ ઊંચે જાય, છોકરો હસતો જાય છે, રમતો જાય છે. અને પપ્પાને એવું કીધા કે જોયું મારો પતંગ કેટલો ઊંચો ગયો, જોયું મારો પતંગ કેટલો બધો ઊંચો ગયો. પિતા પણ રાજી થાય છે સંતાનની સફળતા જોઈને. પછી અચાનક છોકરાને એ વિચાર આવે છે કે પપ્પા તમે ફિરકી બહુ ટાઈટ રીતે પકડી છે, એને થોડીક લૂઝ કરી નાખો.
પિતાએ કરી નાખી. પછી છોકરે થોડીક વાર પછી એમ કીધું, મને એવું લાગે છે પપ્પા કે આ પતંગ છે ને એની દોરી આ ફિરકી સાથે બંધાયેલી છે ને, એટલા માટે ખુલ્લીને નથી ઉડી શકતો. એને તમે જો કાપી નાખો ને તો એ મસ્ત રીતે ઉડી શકશે. પપ્પાએ એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ દોરીને કાપી નાખી. પતંગ ઉડ્યો થોડીક વાર તો બહુ સરસ રીતે ઉડ્યો. ખુલ્લાપણાની મજા હતી, સ્વતંત્રતાની મજા હતી. કોઈ પૂછવા વાળું નહોતું, કોઈ કહેવા વાળું નહોતું. જ્યાં જે દિશામાં ઉડવું હોય, જેમ ઉડવું હોય એમ પતંગ ઉડ્યો. થોડી વાર પછી પતંગની સ્થિરતા વહી ગઈ, કારણ કે જોડાયેલા ન હો તો સ્થિરતા ન રહે. અને એ જ પતંગ જે આકાશમાં આંબતો હતો એ ધીમે ધીમે ગોથા ખાવા માંડ્યો અને ભયાનક કાદવમાં જઈને પડ્યો અને એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. ત્યારે એ પિતાએ પોતાના છોકરાને સરસ રીતે હાથ ફેરવીને એવું કીધું, બેટા તને જે એવું લાગે છે ને કે આ તને પકડનારું, જકડી નાખનારું તત્વ છે, એ એકચ્યુઅલી તને સ્થિર રાખતું તત્વ છે, જેને તમે પિતા કહી શકો, જેને તમે પરિવાર કહી શકો, જેને તમે માતા પિતા કહી શકો, જેને તમે સંસ્કાર કહી શકો.